રાજાને પોતાના નગરની અંદર એક સરસ મજાની આર્ટ ગેલેરી બનાવી. બધું જ છે મારા રાજ્યની અંદર એક ચિત્રશાળાથી સારામાં સારી આર્ટ ગેલેરી બનાવી. આખી દુનિયા એને જોવા માટે આવે એટલે સારામાં સારો પેન્ટર શોધ્યો. રાજાએ ખૂબ મહેનત કરી, ચારે બાજુથી પેન્ટરને બોલાવ્યા. પેન્ટરો આવ્યા પછી એમની એક્ઝામ લીધી અને એમાંથી એક પેન્ટરને પાસ કર્યા. પછી રાજાએ કીધું કે હવે આ જગ્યા છે તારે તારી રીતે શરૂ કરવાનું છે. પેન્ટરે રાજાને પૂછ્યું કે આમાં શું કરવું છે તો કયો. રાજા કૃષ્ણનો ભક્ત હતો. એને કીધું કે મારે કૃષ્ણના જન્મથી લગાવીને કૃષ્ણના અંતિમ દિવસ સુધીની આખી સ્ટોરી આમાં ચિત્રિત કરવી છે. પેન્ટરે કીધું સારું, તમારી ચિત્રશાળાની અંદર ચિત્રો દોરવાની મારી એક કન્ડિશન છે, તમારે મને દામનું પૂછવા અને નંબર 2 તમારે મને ક્યારે સમય નહીં પૂછવું. કેટલા રૂપિયા થશે આવું જો પૂછવું હોય તો મારે કામ નથી કરવું, અને કેટલા દિવસમાં તું આ કામ કરીશ તો પણ મારે તમારી આ આર્ટ ગેલેરીનું કામ નથી. રાજાએ કીધું ખુશીથી રૂપિયા તું કેટલા આપવાના અને ટાઈમ લિમિટ મારી તારા તરફથી, અને આ સિવાય પણ કોઈ સગવડ સુવિધા કે સાધન જોઈતા હોય તો મારા તરફથી તને મળી જશે. એક સારા દિવસથી આ આર્ટિસ્ટ પેન્ટર કૃષ્ણના જીવનની પેન્ટિંગ એને શરૂ કરી. 5-15 દિવસ મહિનો પસાર થયો અને બરાબર એવી જગ્યા પર આવ્યો કે જેમાં એને કૃષ્ણનો જન્મ બતાવ્યો. કૃષ્ણનો જન્મ બતાવતા પહેલા એને વિચાર કર્યો કે મારે આ આર્ટ ગેલેરી જો એકદમ લાઈવ બનાવવી હોય તો કોઈ જીવંત બાળકને મારી નજર સામે રાખવું કે જે બિલકુલ કૃષ્ણને મળતો આવતો હોય, કનૈયાને મળતો આવતો હોય. એને જોતો જાઓ અને દોડતો જાઓ, એને જોતો જાઓ અને દોડતો જાઓ. એને રાજાને વાત કરી. રાજાએ કીધું તને મારા તરફથી બધી છૂટ છે, તારે જે કરવું હોય તે તું કરી શકે. અને એક દિવસ આ પેન્ટર ખુદ એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ નાના કૃષ્ણને મળતા આવે એવા બાળકને શોધવા માટે નીકળ્યો છે. એ જમાનામાં આજના જેવા નર્સિંગ હોમ નતા. આજે તો એક જ જગ્યાએ ઘણા બધા કનૈયા મળી છે. ત્યારે તો ઘરમાં ડિલિવરી થતી, એટલે દરેક નગરમાં જાય, રાજાને વાત કરે કે આ પેન્ટર આવ્યો છે ને આ ટાઈપના એને બાળકને જોવું છે. 6 મહિનાનું બચ્ચું હોય એવા બચ્ચાને એને લઈ જાવ એની પાસે, અને લોકો પણ પ્રેમથી લઈ જાય. 5-15 મહિનો પસાર થયો અને એક દિવસ એક ગામમાં ગયો અને બિલકુલ કનૈયાને મળતો આવે એવો શ્યામ વર્ણનો અત્યંત સુંદર બાળક 6 મહિનાનો હેલ્ધી એની નજર સામે આવ્યો. એને એના મા બાપને વિનંતી કરી તમારા બાળકને લઈ તમારે અમારા નગરમાં આવવાનું છે, તમને ઉતરવાની ખાવા પીવાની બધી વ્યવસ્થા મારા રાજા તરફથી થશે, પણ 15 દિવસ માટે તમે અમારે ત્યાં આવી જાઓ. મા બાપ પણ બાળકને લઈને આવી ગયા અને રોજ 2-4 કલાક એ બાળકને સામે સુવડાવે, એની સામે જોતો જાય અને કૃષ્ણના જન્મના પેન્ટ દોરતો જાય. 15 દિવસમાં તો બિલકુલ કનૈયાને મળતો આવે એવું સરસ મજાનું ચિત્ર તૈયાર. રાજાએ પણ એ બાળકના મા બાપને સારામાં સારી પહેરાવી આપીને વિદાય. વળી પાછા જન્મથી આગળના ચિત્રો શરૂ થયા. અને એટલું શાંતિથી આ કામ કરે છે, એટલું ડિટેલમાં કામ કરે છે. એમાં 5 વર્ષ પસાર થયા, 15 વર્ષ પસાર થયા, 16 વર્ષ પસાર થયા. કૃષ્ણ મોટા થઈ ગયા છે અને હવે એટલા મોટા થઈ ગયા છે કે એ સારા રાજા બની ગયા છે. અને એમાં એક દિવસ કૃષ્ણનો કંસની સાથેનો યુદ્ધ બતાવશે. ફરી એક વાર એને વિચાર આવ્યો પેન્ટરને, આને તો મારે એકદમ લાઈવ કરવું હોય તો કોઈ કંસ જેવી વ્યક્તિ મારે શોધવી પડશે. અને કંસ જેવી વ્યક્તિ શોધવી હોય તો ક્યાં જવું પડે? સાબરમતી, સેન્ટ્રલ જેલ, યસ.
કે પછી પાકિસ્તાન જવું પડે? પીઓકે પોક, એનઓસી બ્લોક, લાઈન ઓફ કંટ્રોલ ને ક્રોસ કરીને પીઓકે માં પહોંચી જાય, ત્યાંથી એકલા કંસ જ બધા